હેલો ગાઈઝ, આજે આપણે ફિઝિક્સ ચેપ્ટર 6 માં જે અચળ બળ વડે થતું કાર્ય જોયું હતું, એવી જ રીતે ચલ બળ વડે થતું કાર્ય કેવી રીતે છે અને તેનું સૂત્ર શું છે એક પરિમાણમાં તેની ચર્ચા કરીએ. તો ચલ બળ વડે થતું કાર્ય એ શેમાં શોધીશું આપણે તેનું સૂત્ર? તો શેમાં? એક પરિમાણમાં તેનું આપણે સૂત્ર મેળવીશું. ઓકે, હવે આજે એક પરિમાણમાં, તો હવે ચલ બળ એટલે શું એવું થાય આપણને. ચલ બળ એટલે કે જે બળની પદાર્થની ગતિના સ્થાન પર કે સમય પર આધાર રાખે છે તેમને શું કહેવાય છે? ચલ બળ. શું? ફરીથી, બળ પદાર્થની ગતિના સ્થાન પર કે સમય પર આધાર રાખે છે તેને ચલ બળ કહેવામાં આવે છે. જો અહીંયા લખવું હોય તો આપણે લખીએ ચલ બળ, જે બળ પદાર્થની ગતિના સ્થાન અને તેના અનેની જગ્યાએ અથવા કે લખી શકો, કેમ કે બેમાંથી એક પર અથવા બંને પર આધાર રાખે છે. માટે જે બળ પદાર્થની ગતિના સ્થાન કે તેના સમય પર કે બંને પર આધાર રાખે તેને શું કહેવાય છે? ચલ બળ કહેવાય છે. ઓકે, હવે એક પરિમાણમાં જોવાનું છે, તો એક પરિમાણમાં ચલ બળ છે અને તેનું સ્થાન છે, તો એ બંનેનો આપણે આલેખ દોરીએ. તો એફ એક્સ વર્સિસ એક્સ એટલે કોઈ સ્થાન છે, એ બંનેનો આલેખ દોરીએ. શેમાં? એક પરિમાણિક છે તો એક પરિમાણિક ચલ બળનો આલેખ દોરતા જોઈએ. તો અહીંયા ધારો કે આ એક્સ એક્સિસ છે, આ ધારો કે વાય એક્સિસ છે, અને ઉગમ બિંદુ આપણું ઓ છે એ જગ્યાએ. તો હવે જે પદાર્થ છે તે કંઈક આ રીતે ગતિ કરીને આમ જાય છે. હવે આ બધી જગ્યામાંથી હું એક નાનો ભાગ વિચારી લઉં. ઓકે, તો હવે આજે હું નાનો ભાગ વિચારું હવે આટલા બધા ભાગ છે, આખું આ જે આપણો એ છે, એક્સ એક્સિસ પર શું આવશે? પદાર્થનું સ્થાન, અને વાય એક્સિસ પર શું આવશે? તો પદાર્થ પર લાગતું જે બળ છે તે. તો હવે હું ધારો કે કોઈ પણ વચ્ચેથી એક નાનો ભાગ વિચારું, તો અહીંયા આ જગ્યાએ હતો ત્યારે પદાર્થ કેવો હતો? સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું એનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે તેનું શું કહેવાય? પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન જે છે એનું શું છે? તો ધારો કે આપણે પ્રારંભિક સ્થાન તેનું આ જગ્યાએ લઈ લઈએ, એક્સ આઈ છે. એક્સ ઇનિશિયલ એટલે કે પ્રારંભિક સ્થાન. હવે એનું અંતિમ સ્થાન પણ હશે, તો આ ધારો કે હું લઈ લઉં છું કે આ છે તેનું અંતિમ સ્થાન એક્સ એફ. ઓકે, એટલે કે ફાઇનલ પોઝિશન. હવે આ જે એક્સઆઈ અને એક્સએફ છે, તો એ પદાર્થ છે કે અહીંથી અહીં તો જવાનો છે, પરંતુ તેનો આપણે કેવો ભાગ વિચાર્યો? નાનો ભાગ. તો હવે એ જે નાનો ભાગ છે તેને ધારો કે એ ભાગનું ક્ષેત્રફળ લઈ લઉં છું. ધારો કે એનું ક્ષેત્રફળ છે નાના ભાગનું ડેલ્ટા એ. તો એનું ક્ષેત્રફળ લઈએ તો આ નાનો ભાગ શું હતો આપણો? નાનો ભાગ આના જેટલાનો તફાવત જેટલો હશે, એટલે કે ધારો કે ડેલ્ટા એક્સ છે. તો એનો ક્ષેત્રફળ જે છે કેટલું થઈ ગયું? ક્ષેત્રફળ બરાબર થાય એફ એક્સ ડેલ્ટા એક્સ. તો હું લખી શકું આ બંનેના ગુણાકાર જેટલું થાય, માટે ક્ષેત્રફળ એફ એક્સ ડેલ્ટા એક્સ જેટલું થાય. ઓકે, હવે જો એ પદાર્થ આપણો છે એ સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે, અને એ સૂક્ષ્મ સ્થાનાંતર કરીને બળ એફ એક્સને અચળ ગણી શકાય. જો એ પદાર્થ છે, ધ્યાનથી સાંભળો, કે જો તે પદાર્થ છે એ સૂક્ષ્મ સ્થાનાંતર એટલે કે એકદમ નાનું સ્થાનાંતર કરીને આગળ ખસતો હોય, તો તેનું બળ જે છે તેને અચળ ગણી શકાય. તેથી એફ એક્સ વિરુદ્ધ ડેલ્ટા એક્સના આલેખમાં
આપણે આનું ક્ષેત્રફળ કેટલું લખ્યું એફ એક્સ ડેલ્ટા એક્સ. તો આપણે લખી શકીએ કે કણ અથવા તો પદાર્થ કણ એ સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે. તો સૂક્ષ્મ સ્થાનાંતર કરે તો તે માટે લાગતું બળ અચળ ગણી શકાય. તો હવે અચળ ગણી શકાય તો આપણે એના માટે ક્ષેત્રફળ શું લખ્યું ડેલ્ટા એ બરાબર એફ એક્સ ડેલ્ટા એક્સ ના સ્વરૂપમાં હું લખી શકું છું. હવે આ તો મેં નાનો ભાગ વિચાર્યો. એવા કેટલા ભાગ છે 1 2 3 4. તો આપણે તો બહુ ખૂબ મોટું અંતર કાપે તો એના માટે બહુ બધા ભાગ થાય. તો એ બધા ભાગનો આપણે કુલ શોધવું હોય તો એમનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. માટે આપણે અનુક્રમે આવતા લંબચોરસના ક્ષેત્રફળ મુજબ થતું કાર્ય W બરાબર અનુક્રમે આવતા લંબચોરસના ક્ષેત્રફળનો, કેમ કે આપણે તો ટોટલ શોધવું કે ક્યાંથી xi થી xf સુધી, તો આપણે તો આ નાના ભાગનું લીધું એટલે કે આ બધાનો શું કરવો પડશે? સરવાળો. માટે લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરતા મળતું કાર્ય W બરાબર શું થઈ જશે? ક્યાંથી ક્યાં સુધી શોધવાનો? xi થી xf સુધી શોધવાનો. સમેશન એટલે કે સરવાળો કરીશું તો સમેશન xi થી ક્યાં સુધી? xf. xi થી xf સુધી જવાનું છે અને કેટલું છે? એફ એક્સ ડેલ્ટા એક્સ. એવો ડેલ્ટા એક્સ આ નાનો ભાગ લઈએ, ધારો કે આ ભાગ લઈએ, તો એમાંથી આટલા બધામાંથી આપણે કોઈ પણ ભાગ લઈએ તો એના માટે આપણે લખી કાઢ્યું xi થી xf, એટલે ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે કોઈ પણ ભાગ લઈ શકીએ. તો એફ એક્સ ડેલ્ટા એક્સ થાય. ઓકે, આ આપણે એના ઉપર થતું કાર્ય જોયું. હવે એ જે કાર્ય જોયું આપણે જાણીએ કેમ કાર્ય, કેમ કે કાર્ય બરાબર W બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર થાય. ઓકે, તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ બળ અને આ એનું સ્થાનાંતર, તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે એનું ક્ષેત્રફળ જે થયું એ જ એનું શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. ઓકે, હવે જો આ ડેલ્ટા એક્સ શૂન્યની નજીકના ક્રમનો હોય, ડેલ્ટા એક્સ એટલે કે ટૂંકમાં ખૂબ જ નાનો હોય, તો એ ખૂબ નાનો હોય એના માટે આપણે શું લેવી પડે? લિમિટ લેવી પડે. તો જો ડેલ્ટા એક્સ શૂન્યની નજીકના ક્રમમાં હોય તો આ સરવાળામાં પદોની જે સંખ્યા છે કેટલી છે? અનંત સુધી હોઈ શકે. તો અનંત સુધી હોઈ શકે તો તેના સરવાળાનું મૂલ્ય લેવું પડે. માટે એની લિમિટ લઈએ W બરાબર લિમિટ જો ડેલ્ટા એક્સ શૂન્યની નજીક હોય ત્યારે, તો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. તો આનો ભાગ નાનો હોય એના માટે વાત કરીએ તો સમેશન ઓવર ક્યાં છે? xi થી xf છે. ઓકે, તો સમેશન xi થી xf અને એફ એક્સ ડેલ્ટા એક્સ. હવે મારે જો આ પદને કયું W બરાબર લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 સમેશન ઓવર xi ટુ xf એફ એક્સ ડેલ્ટા એક્સ છે, એ પદને મારે જો સંકલન સ્વરૂપે લખવું હોય તો હું લખી શકું કે W બરાબર, કેમ કે આપણે તો આ બધાનો સરવાળો કરીએ અને આપણે જાણીએ કે સંકલન એટલે કે એક નાનો ભાગ લઈ લઈએ તો એ બધાનો સરવાળો કરી શકીએ. એક ભાગમાંથી બધાનું આપણે કુલ જે પણ વસ્તુ શોધવી હોય તે શોધી શકીએ સંકલનથી. માટે W બરાબર આ નીકળી જશે, સંકલન લઈએ તો ક્યાંથી ક્યાં સુધી જવાનું? પહેલા તો xi થી xf, તો W બરાબર સંકલન xi ટુ xf, પછી એફ એક્સ છે અને આ ડેલ્ટા એક્સ છે, તો ડેલ્ટા એક્સ ની જગ્યાએ આપણે શું લખી શકીશું? dx લખીએ છીએ ને, કેમ કે સંકલન કરીએ એટલે આપણે તો d ના સ્વરૂપમાં હોવું જોઈએ, માટે dx લખ્યું. ઓકે, તો
આમ અહીંયા જે ચલ બળ વડે થતું જે કાર્ય છે એનું સૂત્ર જો મેળવવાનું આવે એક પરિમાણમાં તો આપણું આ સૂત્ર આપણે પ્રૂવ કરવું પડે, બરાબર. તો ફરીથી એકવાર ઉપરથી જોઈ લઈએ કે જ્યારે કોઈ પદાર્થ છે એ એક પરિમાણમાં ગતિ કરતો હોય તો તેના ચલબળ વડે થતું કાર્ય. તો ચલબળ એટલે શું? તો જો બળ પદાર્થની ગતિના સ્થાન કે સમય અથવા તો એ બંને પર આધાર રાખે એને શું કહેવાય છે? ચલબળ કહેવાય. હવે એ ચલબળમાં ધારો કે કોઈ પદાર્થ છે એના માટે આપણે સ્થાન અને એનું બળ લીધું, તો સ્થાન અને બળ લીધું, એ બંનેનો આલેખ દોરીએ તો એ પદાર્થ છે એ તો ખૂબ મોટું અંતર બી કાપી શકે છે. આપણે તો અહીંયા ધારવાનું છે માટે એ ખૂબ મોટું અંતર કાપી શકતું હોય તો આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન લેવું પડે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન દર્શાવ્યું તો એમાંથી આપણે એક એનો નાનો ભાગ વિચાર્યો. હવે એ નાના ભાગમાંથી આ શું થઈ ગયું? કોઈ પણ લંબચોરસ હોય, જો લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, L ઇન્ટુ બી, બરાબર. તો L ઇન્ટુ બી થાય તો આપણે એ જ કર્યું કે ક્ષેત્રફળ જે છે એ જ એનું કાર્ય છે એવું ગણી શકાય. માટે જો આ બધાનું અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે કાર્ય ગણવું હોય તો એ બધાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. માટે મેં શું લખ્યું? સમેશન xi થી xf f ઓફ x ડેલ્ટા x. અને જો આ જે ડેલ્ટા એક્સ છે એ શૂન્યની નજીકનું હોય અને આ શૂન્યની નજીકનું હોય તો આ બધાનો સરવાળો કરવામાં આવે તો આપણે એની શું લેવી પડે? શૂન્યની નજીક હોય તો નાનો ભાગ છે એટલે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. હવે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લીધું તો એનામાં ખાલી આ લિમિટ લીધી અને આનું આ પદ એમનું એમ. હવે જો આ તો એકની વાત થઈ, શેની? એક પદ છે એની વાત થઈ, પણ આવા બહુ બધા પદ હોય તો એનું આપણે શું કરવું પડે? ભેગું કરવું પડે. ભેગું કરવું એટલે શું? કે એનું સંકલન કરવું. તો સંકલન કર્યું માટે આપણને ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર મળ્યું. શું? W બરાબર ઇન્ટિગ્રેશન xi થી xf f ઓફ x dx. ઓકે, એટલે કે ચલ બળ વડે થતું કાર્ય છે એની થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય જોયું હતું, તે જ રીતે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. પરંતુ જે અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય જોયું હતું તેમાં આપણે કયું સૂત્ર યુઝ કરતા હતા? તો અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ કયું હતું? 2as = v² - u². આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધતા હતા. પરંતુ આપણે ચલબળ માટે કાર્ય ઉર્જા પ્રમેય જ્યારે જોતા હોઈએ અને આ ચલબળ માટે એ પણ શેમાં હશે? એક પરિમાણમાં, બરાબર. એક પરિમાણમાં જ જે ચલબળ વડે કાર્ય ઉર્જા પ્રમેય છે તે જોઈશું. તો એક પરિમાણમાં લાગતા ચલબળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, હવે આપણે ગતિ ઉર્જા બરાબર શું શીખી ગયા? ગતિ ઉર્જા બરાબર k બરાબર 1/2 mv². આવું ભણી ગયા તો લખી શકીએ ને કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², બરાબર. હવે 1/2 mv² કર્યું તો હવે આ જ સૂત્ર જે ગતિ ઉર્જાનું સૂત્ર છે તેને આપણું વિકલન કરીએ. કોની સાપેક્ષે? તો ટીની સાપેક્ષે વિકલન કરતા. ટીની સાપેક્ષે સમીકરણ 1 નામ આપીએ ધારો કે, તો સમીકરણ 1 નું ટીની સાપેક્ષે વિકલન કરતા. હવે આનું વિકલન કરીએ તો બંને બાજુ કરવું પડશે. ટીની સાપેક્ષે કરવાનું છે માટે dk/dt = 1/2 mv² છે ને, તો v² નું જ થશે. દળનું તો કોઈ દિવસ વિકલન નહીં થાય કેમ કે દળ કેવું પદ છે? અચળ પદ છે. માટે તો હવે v એટલે શું છે? આપણો અહીંયા વેગ છે, બરાબર ને. આ તો ખબર હોવી જોઈએ કેમ કે આપણે જોઈ લીધું છે આગળ. તો શું લખીશું કે 1/2 mv² છે તો 1/2
mv² અને એનું કોની સાપેક્ષે કરવાનું છે વિકલન d/dt. તો સૌથી પહેલા આપણે d/dt આ રીતે લખી કાઢીએ એટલે આપણને કન્ફ્યુઝન ના થાય. ઓકે, તો d/dt. હવે આ dt ને d/dt છે એને અલગ કરી દઈએ તો m તો શું છે અચળ પદ છે માટે એનું વિકલન શું થશે શૂન્ય થશે. તો dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 પણ કોન્સ્ટન્ટ છે માટે dk/dt નું શું થઈ જશે m છે તો m અચળ છે માટે m નું 0 પ્લસ m ઇન્ટુ 1/2 ઇન્ટુ dv² બાય dt થાય. ઓકે, આનું જ વિકલન થશે v નું t ની સાપેક્ષે કેમ કે આ બે આપણી પાસે અચળ પદ છે માટે. તેથી dk/dt બરાબર શું લખી શકીએ મેં તમને શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું કે કોઈની પણ ઘાત હોય તો એ ઘાત ક્યાં આવે આગળ આવે. એ ઘાત આગળ આવે ને એક ઘાત અહીંયાથી શું થાય ઓછી થાય માટે બેમાંથી એક જાય તો કેટલી રહે એક રહે માટે મારું વિકલન શું થયું m ઇન્ટુ 1/2 ઇન્ટુ આ બે આગળ આવ્યા એટલે આપણું વિકલન શું આવ્યું 2v. ઓકે, 2v આવ્યું અને dv/dt તો એમને એમ લખવા પડશે કેમ કે એનું બીજી વાર વિકલન થયું માટે. તો dv/dt એઝ ઇટ ઇઝ 2 2 કેન્સલ બચ્યું શું mv dv/dt. હવે એનું શું કરીશું એ આપણે જોઈએ. તો આ તો આપણે કેન્સલ કર્યું તો હવે બચ્યું આપણી પાસે dk/dt ઇઝ ઇક્વલ ટુ mv dv/dt. ઓકે, હવે આપણે ભણી ગયા છે કે mv dv/dt. તો dv/dt એટલે શું થાય dv/dt વેગના છેદમાં સમય ભણી ગયા. વેગના છેદમાં સમય એટલે શું થાય પ્રવેગ થાય માટે અહીંયા શું મૂકીશું dv/dt ની જગ્યાએ પ્રવેગ મૂકી શકીએ માટે mv ઇન્ટુ એ આવ્યું. ઓકે, હવે m ઇન્ટુ એ તેથી dk/dt ઇઝ ઇક્વલ ટુ ma એટલે શું થાય ma ને જોડે લઈએ ઇન્ટુ v કરીએ. ma બરાબર શું થાય ma થાય કે ના થાય f ઇઝ ઇક્વલ ટુ ma. થાય કે ના થાય તો હવે એની જગ્યાએ આપણે શું મૂકીશું dk/dt ઇઝ ઇક્વલ ટુ ma ની જગ્યાએ f તો f ઇન્ટુ v. ઓકે, હવે આપણી પાસે f ઇન્ટુ વી આવ્યું તો આપણે જે તાત્ક્ષણિક વેગ ભણી ગયા હતા એમાં સાપેક્ષ વિકલનના સ્વરૂપે લખતા હતા તો એ શું લખતા હતા v બરાબર વેગ બરાબર dx/dt એવું લખતા હતા. ઓકે, તો વેગ બરાબર dx/dt લખતા હતા તો આ v ની કિંમત આપણે ક્યાં મૂકીશું આ સમીકરણમાં. એટલે કે સમીકરણ આને 2 આપીએ તો સમીકરણ 2 માં v ની કિંમત આ મૂકીએ dx/dt મૂકતા. હવે dx/dt મૂકીએ તો શું થઈ જશે તેથી dk/dt ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx/dt. f ઇન્ટુ dx/dt થઈ ગયું. હવે આ જે આપણું છે dx તો એ dx છે એમાં એનું સ્થાન ચેન્જ થાય કે ના થાય સ્થાન થાય કેમ કે આપણે ચલબળમાં આગળ જ આના પહેલાની જે થિયરી છે એમાં જ આપણે જોઈ લીધું કે જે ચલબળ વડે થતું કાર્ય છે એમાં પદાર્થનું સ્થાન પર આધાર રાખે. તો સ્થાન xi થી xf એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને હોય માટે આપણે તેનું સ્થાન શું લઈશું પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન શું લઈશું xf. તેથી dk/dt અહીંયા પણ dt છે તો dt કેન્સલ કરી દઉં તો dk ઇઝ ઇક્વલ ટુ શું બચે f ઇન્ટુ dx બચે. બરાબર, તો હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કાર્ય ઉર્જા પ્રમેય લાવીશું. ઓકે, આ ત્રીજું સમીકરણ છે. હવે જે છે આપણી પાસે xi અને xf બંને આવશે જે મેં સમજાવ્યું તે મુજબ કેમ કે પદાર્થનું સ્થાન પ્રારંભિકથી અંતિમ તરફ જાય. બરાબર, તો પ્રારંભિકથી અંતિમ તરફ જાય તો પ્રારંભિક સ્થાન
ધારો કે xi છે અને પદાર્થનું અંતિમ સ્થાન xf છે. ઓકે, તો એના માટે તેની ગતિ ઉર્જા લેવી પડશે. તો પ્રારંભિક સ્થાન માટે તેની ગતિ ઉર્જા શું થઈ જશે? પ્રારંભિક સ્થાનની ગતિ ઉર્જા ki, કેમ કે અહીંયા k લીધું હતું ને, તો અહીંયા પણ છે, તો x અને k અલગ અલગ આવશે, તો ગતિ ઉર્જા ki અને અંતિમ ગતિ ઉર્જા કેટલી થઈ જશે? kf થઈ જશે. હવે આપણે એનું શું કરીશું? અહીંયા dk છે, અહીં dx છે, એટલે કે જોવાય છે આપણને કે આનું સંકલન થઈ શકે, માટે આનું શું કરીશું? સંકલન. તો હવે આપણે એનું શું જોઈએ? સંકલન જોઈએ. ચલો, શું થશે? કોની સાપેક્ષે? બંને બાજુ પહેલા તો એવું લખી કાઢીએ કે સમીકરણ 3 માં બંને બાજુ શું કરતા? સંકલન કરતા. હવે સંકલન એટલે આનું dk, k એટલે કઈ બે લિમિટ છે? kf અને ki. તો લખી શકીએ કે પ્રારંભિક ગતિ ઉર્જાથી અંતિમ ગતિ ઉર્જા સુધી kf dk બરાબર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન xf સુધી એનું સંકલન કરીએ છીએ. કોની જોડે? f ઇન્ટુ dx. માટે f dx. હવે dx નું f જોડે સંકલન કરીશું. dx નું f જોડે સંકલન કરીશું તો f નું સંકલન થશે નહીં થાય, કેમ કે અહીંયા x વાળું પદ નથી, માટે f શું છે? અહીંયા અચળ પદ છે, તો f ક્યાં જશે? બહાર બાજુ. તો આપણે એને બહાર લઈશું. શું થશે? સંકલનનું સૂત્ર પણ બતાવી ચૂકી છું. શું થાય? જો કોઈનું પણ સંકલન કરતા હોઈએ તો ઇન્ટિગ્રેશન n dx હોય, તો એનું કોઈનું પણ સંકલન કરીએ તો એક ઘાત શું થાય? વધે, x⁴n અપોન x⁴ એક ઘાત વધે, એટલે કે x ની n+1 ઘાત થાય. ઓકે, આ સૂત્ર બતાવ્યું છે. જો કોઈનું પણ સંકલન કરવું તો અહીંયા ખાલી આપણી પાસે શું છે? dk. dx ની જગ્યાએ dk છે, તો અહીંયા 1 છે, તો અચળનું સંકલન શું થશે? ખાલી એ પોતે ટર્મ થાય, તો એ પોતે પદ શું છે? k, અને એનું સંકલન ki થી ક્યાં સુધી? kf સુધી. ઓકે, હવે f dx છે, f શું છે? અચળ. તો બચ્યું શું આપણી પાસે? xi xf અને dx. તો dx પણ સેમ આની જેવું થયું, કેમ કે અહીંયા એક જ છે, તો એનું સંકલન શું થશે? x પોતે થશે, માટે f x xi થી xf. હવે આ લિમિટ આની અંદર મૂકીએ તો શું થાય? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ થાય, એટલે કે ઉપરવાળી લિમિટ શું છે? kf. તેથી kf માઇનસ ki બરાબર f ઇન્ટુ અપર માઇનસ લોઅર, એટલે કે xf માઇનસ xi. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન છે આ બે, તો પ્રારંભિક અને અંતિમ, તો એ બંને વચ્ચેનું શું થયું? સ્થાનાંતર થયું કે નહીં? તો આપણે w બરાબર શું લખતા હતા? f ઇન્ટુ ડેલ્ટા એક્સ લખતા હતા કે નહીં? તો f ઇન્ટુ ડેલ્ટા એક્સ લખતા હતા આપણે, તો અહીંયા ડેલ્ટા એક્સ લખી શકીએ, કેમ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને ઓછામાં છે, તો આ એનું શું થયું? સ્થાનાંતર f ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો f ડેલ્ટા એક્સ એટલે શું થાય? કાર્ય થાય, પદાર્થ વડે થતું કાર્ય. તો f ડેલ્ટા એક્સ એટલે w. kf માઇનસ ki. kf માઇનસ ki એ શું છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર kf માઇનસ ki બરાબર w આવ્યું. એ જે છે આવ્યું એ શું છે? કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, ફરીથી આપણે એકવાર થોડું ઉપરથી જોઈ લઈએ તો શું હતું? તો સૌથી પહેલા જે એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય ઉર્જા પ્રમેય જે મેળવવાનું હતું, તેમાં શું લેતા હતા આપણે? ગતિ ઉર્જા લેતા હતા. ગતિ ઉર્જા એટલે કે k બરાબર 1/2 mv². હવે એનું વિકલન કરીએ તો એનું વિકલન શું આવતું હતું? dk/dt બરાબર mv dv ના છેદમાં dt આવતું હતું, બરાબર. તો dv ના છેદમાં dt એટલે કે વેગના છેદમાં સમય, એટલે શું થાય? પ્રવેગ. પ્રવેગ થાય, માટે dk/dt ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a ઇન્ટુ v. હવે ma એટલે આપણે જાણીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, f બરાબર ma એટલે f થાય. તો અહીંયા f ની કિંમત મૂકી. હવે આ જે v છે,
બરાબર. વી છે એની જગ્યાએ આપણે dx બાય dt મૂકી શકીએ, એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે વેગ થાય. ઓકે, તો એની કિંમત મૂકી વીની, તો શું આવ્યું? dk બાય dt ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx બાય dt. dt કેન્સલ, બચ્યું શું? dk ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. હવે આ જે પદાર્થ છે, આપણે જે આગળ ચલ બળમાં જોઈ ગયા હતા કે જે પદાર્થ છે તેના પર એક પરિમાણમાં ચલ બળ જોઈએ, તો એ ક્યાં લાગે? પ્રારંભિકથી છેક અંતિમ તરફ જાય ત્યાં સુધી લાગે. તો પ્રારંભિકથી અંતિમ તરફ એટલે તેનું પ્રારંભિક સ્થાન હશે. તો તે પ્રારંભિક સ્થાનમાં માટે એની પોતાની શું હશે? ગતિ ઉર્જા. એવી રીતે જ તેની અંતિમ સ્થાન માટે પણ તેની ગતિ ઉર્જા હશે. તો એની આપણે અહીંયા પ્રારંભિક સ્થાન xi ધાર્યું ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી આવી? ki. અને અંતિમ સ્થાન xf હતું ત્યારે તેની ગતિ ઉર્જા શું આવી? kfi. હવે બંને બાજુ સંકલન કરીએ તો સંકલનના સૂત્ર મુજબ આપણને શું મળે છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીને kf માઇનસ ki બરાબર w. અને જો અહીંયા xf માઇનસ xi એ શું થયું? ડેલ્ટા x. એક ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે જાણીએ કે f ડેલ્ટા x બરાબર શું થાય? કાર્ય થાય છે માટે. એટલે કે આ આપણને યાદ રાખવાનું છે જે કાર્યમાં ભણી ગયા તે. આમ જે કાર્ય ઉર્જા પ્રમેય છે ચલ બળ માટે તે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો.